માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે મારા આઈટીઆમાં. આગળના બ્લોગમાં જણાવ્યું હતું કે કાલે મારે આઈટીઆમ જવાનું, તો આપણે નહીં જોઈને હવે તૈયાર થઈ ગયા, ચાપુણી કરી દીધું. અને તમને કીધું હતું આગળના બ્લોગમાં કે કિશુભા બખાડો બંધ કર. કિશુભા માટે આપણે લાવ્યા હતા ઘોડો, તો કિશુભા ઘોડા ઉપર બેસી અને ઘોડો આપી તો તમને બતાવી જોઈ લો. કિશુ આ બાજુ, હમણાં આ બાજુ હા. અને જયુભા દળી નાખજે. હા, તો જયવીર દળી નાખી આપણા બાજુ. તો જયવીર ને શુભા બે જણા રમી ગઈ અને કર્મો આપણો બ્લોગ ચાલુ હોય, જોઈ લો. તો એલઈડીમાં આપણો બ્લોગ જોવાનું ચાલુ છે. આ બે ભાઈ જોઈ લો. આ તો આ બ્લોગ ચાલુ કરે એટલે અવાજ ઓછો રાખે, અવાજ ઉતારી દે એટલે બે જણા રમી જાય. બરાબર, તો આપણે હવે જઈએ સોતલપુર આઈટીએમ. તો રિક્ષા આવી જઈએ અમારે હવે સોતલપુર જવા માટે. ડ્રાઈવર આવી ગયો, જોઈ લો. આમાં હવે બેસી જાવ આ રિક્ષામાં. આ રિક્ષા જાય આમાં સોતલપુર. કેટલા કિલોમીટર થાય સોતલપુર? 140. 280 કિલોમીટર આ રિક્ષા કાપશે. તો આપણે હવે બેસી જઈએ અંદર. તો એક ભાઈની કમેન્ટ હતી કે સોણસરમાં વણચારી માતાજીનું મંદિર બતાવો. તો આ મંદિર હ વંડો હેર્યો, આગળ ભાગ આવશે બતાવી દઉં. આ રી વણસારી માનું મંદિર હ, જોઈ લો. ચબૂતરો. તો હવે આપણે આવી ગયા ચોણસમાં સીએનજી ભરાવવા માટે રિક્ષામાં. જોઈ લો, 1 2 3 4 5 6 જણ હા. અમે એક તો પેલો જાય ગેસ ભરાવાનું ચાલુ હ. ચોણસમાનું સ્ટેશન હ. જયવીર, તમારે કોઈ કેવું બ્લોગમાં? તારે કોઈ બોલવું હે? તારા માથામાં બાલ ચમ કરી છે. અમારી નિમાની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર. તો વાગી જશે 12 ને આપણે આ પહોંચી જશે સોતલપુર આઈટીઆમાં. જોઈ લો, આ રિક્ષા ખાલી કરી. હવે અમારી ઓટો 2-3 વખત તો ઊભી રાખી, તાણ આટલે પહોંચી હ. જેમ કે એકી ફેરા ખેંચાય નહીં, આ ગાડી નહીં ના કે એન્જિન આપણા હાથમાં આવીને પડ્યું હોય પછી મોચો. જોઈ લો આઈટીએમ કોઈ આવતું જ નહીં. પાછળ રેલવે હા. 12 મહિનેથી તો વાડી નહીં હોય. 3 મહિને અમીદાજ આવ્યા. આગળથી આઈટીઆઈ આવી લાગે, જોઈ લો. અંદર એકલું ખાલી શું સારું ખબર હે? પાણી ઠંડુ, બીજું કોઈ સારું નહીં અંદર. તો ખાલી સટ્ટી લેવા માટે અમે આટલે આઈટીઆઈ કરી. તો મિત્રો હમણાં આઈટીએમ બોલાવી પાટા કરાવડાવી દઈને પાટા કરવાનું બાકી હતા. પાટા કરી દઈએ. તો હરી આખી અમારી આઈટીઆઈનું ટ્રેડ રૂમ કઈ નહીં રહ્યું, જોઈ લો. આપણે આપણો પાટો કાપી નાખ્યો, જોઈ લો. લો પાછો હાલજો ભા. ખીચામ ગાલીને બેનને ના લે આવો કે આપણે કાપી નાખીએ. આઈટીઆઈની પાછળ જ એક્ઝેક્ટ રેલવે હ. જોઈ લો, પાણીની વ્યવસ્થા સારી છે આઈટીએમ. ખાલી બીજું બધું આઈટીએમ સારી હ, પણ બધું કચરો બહુ પડ્યો હોય આઈટીએમ. આ ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડનો રૂમ, જોઈ લો અંદરથી. આ જો જેવું પડ્યું, પછી સાફ સફાઈ હોતી નહીં હોય કાં. તો વાગ્યા છે 1 અને લાગી છે ભૂખ, એટલે સેવ મમરા ખાવા આવ્યા હા દુકાન ઉપર આઈટીએમથી બહાર. જોઈ લો, તો વૈકન તો કોઈ ખાય હોય નહીં એટલે પછી સેવ મમરા ખાઈએ પાર્લર ઉપર અને ભૂખ પેલી કરીએ.
વાગ્યા પોચ અને આઈટીએમથી હવે નીકળી જાય અમે ઘરે પહોંચશે 9 વાગે. તો હવે આગળ જઈને રાધનપુર જઈ અને ચા પાણી કરીએ રજવાડીમાં, બરાબર? તો જઈને બ્લોગ સ્ટાર્ટ કરું. તો રાધનપુરમાં અમારો એક મિત્ર મળી ગયો, જે મારા ભેગો ભણતો હતો. એ અમને સ્ટેટ ભેગો થવા આઈટીએમથી રાધનપુર ઉભા રહ્યા ને બ્લોગમાં લઈ લીધો એટલે જગોને જોવી તો ખબર પડે કે મારે છે ભેગા થઈને આવ્યા. હવે રજવાડીએ ચા પી લઈએ. આ રહી હોમો રજવાડી. તો આપણે 9 વાગ્યાનું કહેતા હતા, પણ 8:30 આપણે ક્યારે આવતા રહ્યા હતા. અને હવે હાથ પગ ધોઈ લીધા. હવે ખાવામાં શું બનાવ્યું તો ખાઈ લઈએ. અને આપણે લાવ્યા છે મંચુરિયમ ચોણસમાંથી, એ બતાવી દઉં તમને. મંચુરિયમ છે, ગવારનું શાક, મરચાં, પેલા રોટલી ટોકેરીમાં દૂધ છે, આ રોટલી અને છાશ. તો હવે આપણે જમી લઈએ, બરાબર? તો આપણે હવે જમી લીધું હા, અને આપણે જવાનું છે બહાર. એટલે કે મારા માસીના છોકરાનો બર્થડે હ, તો બર્થડેમાં જવાનું. હાલ મારા મહાનો ફોન આવ્યો કે તૈયારી થઈ ગઈ છે તો તમે આવી જાઓ ફટાફટ. તો હવે આપણે જઈએ બર્થડેમાં. તો બર્થડેમાં જઈને કેમેરો સ્ટાર્ટ કરીએ. બર્થડે છે પરદી મામો તાક જે બાત તું એ તાર ફોટો આવો છે વાહ ભાઈ વાહ લો હકાયો તો ખાલી મુરત કહેતા હકાયા પાડો છે સાટમાં. તો વાગ્યા છે 10:12 અને આપણે બર્થડે સેલિબ્રેટ કરી અને આપણે ક્યારે આવી ગયા હા. અને આજ આખા દાડાના બહુ થાક્યા હા, એટલે ઊંઘવાની તૈયારી કરે હા. તો મિત્રો, તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી.